પહેલી માર્ચથી અમુક નિયમોમાં ફેરફાર આવવાના છે, જેની સીધી અસર આપણા બજેટ પર પડશે. તો આ જે નવા ફેરફાર આવવાના છે એનાથી આપણું બજેટ કેટલું હખડ-દખડ થવાનું છે એ જોઈશું આજના વિડીયોમાં. આ મહિને બેંક 14 દિવસ બંધ રહેવાની છે, એટલે જો તમારે બેંકનું કંઈક અર્જન્ટ કામ હોય તો આ ડેટ્સ યાદ રાખજો, જેથી કરીને તમારે બેંકના બંધ બારણા ન જોવા પડે. આરબીઆઈએ 1 માર્ચ, 8મી માર્ચ, 22 માર્ચ, 25, 26, 27 અને 29 માર્ચે રજા જાહેર કરી છે. પણ જો આપણે ગુજરાતની વાત કરીએ તો 8મી માર્ચ, 25મી અને 29મી માર્ચ આ 3 દિવસ જાહેર રજા રહેશે. અને એ સિવાય 5 સન્ડે એ તો ખરા જ, એટલે આ ડેટ્સ પણ યાદ રાખજો. અને સાથે સાથે 2nd અને 4th સેટરડે એ રજા પણ ખરી. આ સાંભળ્યા પછી મને પણ એવું થાય છે કે કાશ હું પણ બેંકમાં જોબ કરતી હોત. ફિનટેક પેટીએમ કંપનીની પેટીએમ પેમેન્ટ્સ બેંકની બેન્કિંગ ફેસિલિટીઝને બંધ કરવાનો આદેશ અપાયો હતો. આરબીઆઈએ 29 ફેબ પછી નવા કસ્ટમર્સને ઓનબોર્ડ લેવાની ના પાડી દીધી હતી અને સાથે જ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની ફેસિલિટીઝ પણ બંધ કરવા કહ્યું હતું, જેની ડેટ હવે એક્સટેન્ડ થઈ ગઈ છે 15 માર્ચ સુધી. ગુડ ન્યૂઝ, રાઈટ? 1 માર્ચથી જીએસટીના રૂલ્સમાં પણ ફેરફાર આવી ગયા છે. જે લોકોનું એન્યુઅલ ટર્નઓવર 5 કરોડથી વધારે હશે એવા બિઝનેસમેને પોતાના બિઝનેસના ઈ-વે બિલ જનરેટ કરવા માટે ઈ-ઇનવોઇસની હવેથી જરૂર પડશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અહેવાલ આપ્યો છે કે તે તેના ક્રેડિટ કાર્ડની મિનિમમ ડે બિલ કેલ્ક્યુલેશનની પ્રોસેસમાં કંઈક ચેન્જીસ લાવવાના છે, જે 15મી માર્ચ પછી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. અને એના માટે તે બધા જ તેમના ગ્રાહકોને ઈમેલ થ્રુ ઇન્ફોર્મ કરી રહ્યા છે, અને અમે તમને આ વિડીયો થ્રુ. તારીખ પે તારીખ આપ્યા પછી ફાઇનલી હવે ફાસ્ટેગને અપડેટ કરવાનો સમય સમાપ્ત થઈ ગયો છે. NHAIએ ફાસ્ટેગ યુઝર્સ માટે કેવાયસી અપડેટ કરવું એ ફરજિયાત કરી દીધું છે. નહીં તો બેંક્સ તેમના જે પણ અનઅપડેટેડ ફાસ્ટેગ એકાઉન્ટ્સ હશે તેને ઇનવેલિડ જાહેર કરી દેશે, ડીએક્ટિવેટ કરી દેશે અથવા તો બ્લેકલિસ્ટ પણ કરી દેશે. તમે કરી દીધું છે ને અપડેટ?